હેલો યુટ્યુબ સબસ્ક્રાઈબર, આજે હશે છે ને લક્ષ્મણનગરમાં કાલે જેટલું પાણી હતું ને આજે કેટલી હાલતો બધાની ખરાબ છે ને બધા બતાવવા તમે જુઓ. આખા રોડ ઉપર બધે પાણી હતું. આજ બધા કદડા કૂદડા બધા જો નીકળી ગયા. તમને બતાવી પહેલાં તો અહીંયા તમારે ભૈરું હતું ને ભૈરામાં દેવાઈ ગઈ ભાઈની. કેમ કુંભનો મેળો હોય, કુંભના મેળામાં કેમ હાલે એવી રીતને અત્યારે હાલી ગયું. જો આ લોકોને બધાને આ એકેને પાણી ભરી ગયા છે અંદર જોતા ફાળ. આ લોકો કેવી રીતના પાણી કાઢે છે. બોલી ડોલ નહીં દેતા પાણી કાઢે છે. આમ જોવો તમે બધા લોકો અહીંયા જમા થઈ ગયા છે. બધું પબ્લિક આ બધા પાણી કાઢવામાં હેલ્પ કરવા આવી ગયા છે અત્યારે. કારણ કે અત્યારે હવે જે કંઈ આવશે ને એ બધો હેલ્પનો ટાઈમ આવશે. લોકોને એકબીજા સાથે કેવી રીતના હળી મળી રહેવું એ હેલ્પનો ટાઈમ આવશે. એટલે હવે બધાની ખબર પડશે કે આની પછીનું હું પ્રોગ્રામ લેવો, આની પછીનું હું મતલબમાં એક્શન લેવા એ હવે બધાને ખ્યાલ આવશે. આ તમે લક્ષ્મણનગરની આખી આપણે માર્કેટ સર કરવાના છે બરોબર. ક્યાં ક્યાં હું થયું છે ને હું તમને બધું બતાવું. પહેલાં તો બધે છે ને જ્યાં કાંઈ ન હોય ને ત્યાં બધે કચરા બધું એકદમ બહાર આવી ગયું. આ બધા પૂતળાને એમનેમ કરી નાખ્યા છે. હવે તમે જોઈશો આ બધા સાડીવાળા લોકોને તો કેવું હતું કે સાડીઓ જે બધી હતી ને એ બધી પોટલામાં ભરીને મતલબમાં નુકસાન તો એને થયું જ છે. આ તમે જોઈ શકો છો આ શોપની અંદર 2 ગાળા છે ને 2 ગાળા એ બધા ખાલી કરી નાખ્યા છે આખા ઓલ ઓવર. અહીંયા ભક્તિ સાડી બધાની શેરીઓ ઊંચી હતી. શેરીઓમાં બહુ વાંધો ન આવ્યો. બાકી ઓલમોસ્ટ કેવું છે કે બધાને ત્યાં પાણી તો આવું બધું. આ લક્ષ્મણનગર ચોક આવી ગયો બરોબર. લક્ષ્મણનગર ચોક તો બહુ બધાને પ્રોબ્લેમ નહોતી. બટ કેવું છે કે પણ કોઈ અત્યારે મતલબમાં હવે લક્ષ્મણનગર ચોકે પાણી ન આવે પણ ટ્રાફિક તો આવે સમજાણું. તો ઓલવેઝ ટ્રાફિકમાં લક્ષ્મણનગર ચોક અત્યારે લક્ષ્મણનગર આખું ખાલી છે. નકર આખું ભર્યું હોય કસ્ટમરોનું બરોબર. તમે જુઓ અમારા ટીનું બેની ફટાફટી આવે છે. આ તમે જોઈ શકો છો ફૂલ ટ્રાફિક ફૂલ. પોલીસ કર્મચારીઓ વતન આવી ગયા છે હેલ્પ કરવા માટે. જો ઓલી બાજુની સાઈડમાં ઊભા છે. આ લક્ષ્મણનગરનું અત્યારે મતલબમાં હવે શું છે, હવે બધો વાહન વ્યવહાર સ્ટાર્ટ થઈ ગયો છે. તો કેવું ધીમે ધીમે બધા બહાર નીકળતા જાય. કાલ તો દૂધની બાટલીને ફાફા હતા, આજ તો દૂધની બાટલીઓ મળી ગઈ બધાને. મતલબમાં 4 લેતા હોય તો લોકોને 2 આપતા હતા. કારણ કે 50% દૂધ આવ્યું હોય આખા ઓલ ઓવર સુરતની અંદર. તો એવું બધું થયું અહીંયા. અને સુરતનું કાલે પાણી ભાઈ ઓહો બાપ પાણી હતું. તમે યાર જુઓ ને તો ભૂકા કાઢી નાખે એટલું પાણી આખા સુરતની અંદર. ભગત અમારે કંઈક 2 શબ્દમાં કહેશે. ભગત નુકસાની થઈ પ્લસ આ કામનો વધારો છો હા નુકસાની કંઈક ભરપાઈ કરે એવું હોય તો સરકાર શ્રીને કયો વિનંતી કરું છું. એવું મારું તો કેવું છે. કામ બધું એનો બહુ અફસોસ નથી પણ થોડીક નુકસાની ભરપાઈ કરતી એટલે આપણે આવી જાય, વાંધો નહીં આવે. એક તો મંદીનો માહોલ છે ને એમાં નુકસાની એવી એટલે વધારે થોડુંક ટેન્શનજનક છે. આવું બધું હોય યાર. આ બધા હેરાન થઈ ગયા, હેરાન પરેશાન. પણ ભગત આપણે ઓમ કાંઈ ટેન્શન લેવાની જરૂર નથી. આપણને એમ છે કે આ વર્ષ અમે અત્યારે 16 વર્ષમાં છે ને આ વખતે તમને એમ થયું કે પાણી આવ્યું પણ આખા સુરતમાં પાણી આવ્યું છે. એટલે આપણે લગ્નદીપ વાળો ભાઈ છે ને એને ઓતને ઓલી દુકાન